જમતા સમયે મેરે ભાઈ બહેન તમારી પાસે એટલું કહું, વારંવાર કહું, જમતા સમયે મૌન રાખજો, ભગવાન રાજી થશે. ઘણા ફૂકી ફૂકીને પીતા હોય, છાશ અરે દાળ છે, ચાય છે, ફૂકી ફૂકીને પીતા હોય. ક્યારે અન્નને ફૂકી ફૂકીને પીવાય નહીં, ફૂકી ફૂકીને ખવાય નહીં. એનાથી અન્નદેવનો અપરાધ થાય. અન્નમ બ્રહ્મેતિ વ્યજાનાત ઉપનિષદ કહે. બીજા દ્વારિકા વાળાને તમે ક્યાં શોધવા જશો? દ્વારિકા વાળો તો દેવળમાં બેઠો છે, પણ સાક્ષાત દ્વારિકા વાળો તો આપણી થાળીની અંદર પધારે ત્યારે ધીક ધીક કરીને જે જમે અને ફૂકી ફૂકીને ખાય, અન્નદેવનું મોટામાં મોટું અપમાન કરે. આ જગતની અંદર સાક્ષાત બ્રહ્મ જો હોય તો આકાશનો સૂર્યનારાયણ, અને બીજો બ્રહ્મ હોય તો આપણું જે પાલન અને પોષણ કરે છે અન્ન દેવતા છે. બીજા ભગવાનને ક્યાં શોધવા જશો મેરે ભાઈ બહેન?